આપણા બનુબેન ને જો ઠેલા મૂકે છે, હવે તૈયારી થઈ ગઈ છે. હજી એક પણ ખેલાડી આ માનવડ વાળાનો આઉટ થયેલો નથી. તો બનુબેન કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ બધાને. સર પણ ઇમોશનલ થઈ ગયા છે, સર ને પણ રડવું આવી ગયું છે ઘણું બધી. આવે છે ગ્રંથભાઈ લસરપટ્ટીમાં. ઓ આયા બળા ચડી ગયા છે વજનિયામાં જો બધા. જિલ્લા કક્ષાએ ખૂબ હજી વધારે આનથી મહેનત કરજો સાહેબ. એવો વિચાર છે કે હું માનવડ સ્કૂલ નો પ્રખ્યાત એક એવો બ્લોગ બનાવું કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ હોય, એવું મારી ઈચ્છા છે બનાવવાની. તો મહેનત કરશો ને? જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો સવારમાં આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ. અને જો કે આજે તો હું તમને બનુબેનને બતાવી શક્યો નહોતો, કારણ કે હું બનુબેનને ઓસ્ટ્રેલિયાથી લઈ આવું છું અને બનુબેનને અત્યારે જવાનું છે હણોલ. તો આપણે બનુબેનને જ મળો અને બનુબેનને જ તમને કહેશે કે હણોલ શું લેવા જવાનું છે. તો જય માતાજી બનુબેન. તો ભાઈ અમારા બંસીબેન ને હણોલ જવાનું છે ખોખો રમવા, અને અમારે બાજુમાં લગ્ન છે, બંસીની બેનપણી થાય, એમના બેનના લગ્ન છે. તો હું સાંજે બંસીબેનને લઈ આવ્યો હતો અને બંસીબેનને મજા પણ નહોતી, એટલા માટે લાવ્યો હતો. નકર આજ બંસીબેનને લેવા જવાનું હતું, પણ બંસીબેનને ખોખો માર્યા છે, એટલા માટે આજ હું અત્યારમાં હણોલ લઈને જાઉં છું બંસીબેન. અને બંસીબેનની ટીમ અત્યારે આવી રહી છે ને ટીમ. તો બંસીબેનની ટીમ આવી રહી છે અને અમારે ફોન આવ્યો છે જયદીપ સાહેબનો કે ભાઈ તમે બંસીબેનને ક્યાં લઈને આવશો. તો મેં એમને કીધું છે કે તમે વહી આવો મનસુખભાઈ માંડવિયાના ગામમાં. તો અમે જઈએ છીએ ત્યાં. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને અમારા બંસીબેનની વિજેતા થાય એવી બધાય માતાજી પાસે પ્રાર્થના કરજો. હા બંસીબેન? તો કંઈક સફળતાના શિખર અમારા બંસીબેન ગમે એમાં પ્રાપ્ત કરી લે, બરોબર ને? તો ચાલો ફ્રેન્ડ, આગળ વિડીયોમાં બન્યા રહેજો. અમારા ભાઈ પણ તૈયાર થઈ ગયા છે. બનુબેન આરે બનુબેન લઈ જાવ છે ને ભાઈને? ત્યાં આવું છે ને ભાઈ તમારે? તો ચાલો. અને હણોલ પણ જવાનું છે અમૃત સરોવરમાં, ખબર છે ને તને? આ બનુબેને જોયું નહીં? જોયું બનવાનું અમૃત સરોવર? આવી હતી તો એક વાર આવી હતી એકવાર. તો અમૃત સરોવર પણ લઈ જઈશું ને મનસુખભાઈનું સ્ટેડિયમ છે ને ત્યાં પણ લઈ જઈશું. હો ગ્રંથભાઈ, ચાલો તો તૈયાર થઈ જાઓ. મિત્રો અમે પહોંચી ગયા છીએ હણોલ, મનસુખભાઈ માંડવિયાના ગામમાં છીએ. અને હાલ અહીંયા ખેલ મહાકુંભનો જે રમતગમત સ્પર્ધા છે, અત્યારે હાલ બાળકો આ તમને સામે દેખાતા છે. તો હમણાં તમને અહીંયા લઈ જાઓ. આપણી બંસીબેન ત્યાં અંદર જતી રહી છે અને હું ગ્રંથભાઈ અહીંયા ચાલુ. તો જો આ જોઈ શકો છો, ખેલ મહાકુંભ, રમશે ગુજરાત, જીતશે ગુજરાત. તો જો આપણા મોદી સાહેબ, ભૂપેન્દ્ર દાદા, સરસ મજાનો ખેલ મહાકુંભનો કાર્યક્રમ. અને આ હણોલ ડેમની એક્ઝેક્ટ નજીકમાં છે. આ ગેટથી અહીંયા અંદર આવવાનું છે ને આ બધા હાલ વિદ્યાર્થીઓ બધા આ બધા એક ગાડીમાં બધા ટીમ બનાવીને આવ્યા છે. આપણે ગાડી જો અહીંયા પાર્કિંગ કરી નાખી છે. તો ચાલો આપણે પેલી બાજુ જઈએ. સરસ મજાની મિત્રો સુવિધા છે અહીંયા મનસુખભાઈના ગામમાં, જેને જે પૈસા વાપર્યા છે પણ વિદ્યાર્થીઓ માટે અમને વસૂલ કરેલું છે. તો આ તમે જોઈ શકો છો મેદાન, આ વોલીબોલ રમવાનું, આ બધી તમામ સુવિધા બાળકો માટે બહુ સરસ મજાની કરી છે. અને તાલુકા કક્ષાના વિદ્યાર્થીઓ અહીંયા તમામ વિદ્યાર્થીઓ આવે છે. તો આપણે તમને ખબર છે બંસી આપણે માનવડ સ્કૂલમાં છે, તો પાલીતાણાવાળા પણ અહીંયા હાજર છે. તો આપણી બંસી જો આમાં બેસી ગઈ છે. તો તમને જરાક ઝૂમ કરીને દેખાડું. તો જો આપણી બંસીની અહીંયા બેઠા છે અને સ્ટીમ અત્યારે પાડે છે. બધા શિક્ષકો પણ અહીંયા હાજરમાં છે. તો ચાલો મેચ રમે છે બાળકો. વાહ પ્લેયર વાહ. આ સરસ મજાની અહીંયા તમને દેખાતું છે મિત્રો. આની અંદર બધા ટીમ પડીને દડો આગો ન જાય એટલા માટે અંદર પણ મેચ રમી શકે છે. આ જોઈ શકો તો તમે લાઈવમાં હણોલ ગામની પ્રગતિ. વાહ, આપણા બનુબેનને જો ઠેલા મૂકે છે, હવે તૈયારી થઈ ગઈ છે એને રમત રમવાની. હવે તો જાય છે બધા મેદાનમાં. અમારા ગ્રંથભાઈને રમત ગમત ચાલુ થઈ ગઈ છે. જો ખોખો ટીમ અત્યારે બધી 12 ગામની આવી છે. આ બધી ટીમ રમત ગમત ચાલુ કરી દીધી છે. સામા ગામના બધા
બેસાડી દીધા છે અને માનવડના 2 ઓલા પાડેલા છે. એક આ બાજુ માનવડના છે અને એક આ બાજુ જો બંસીબેન ની આ પહેલી બાજુ દેખાય છે. સાહેબ જો તૈયારી કરે છે. આ પહેલા રાઉન્ડમાં બધા બાળકો વિનર થયા છે. હવે બીજો રાઉન્ડ આવે છે. હાલો અમારા બંસીબેન નો એનો રાઉન્ડ આવ્યો છે. જો જાય છે અમારા બંસીબેન. તો જોનાને રહેજો એવી ખોખો અમારા બંસીબેન ને રમે છે. જોઈ લઈએ. જયદીપ સાહેબ પણ એમને મેનેજ કરાવે છે. તો જાય છે પ્રથમ રાઉન્ડમાં. હાલ બંસીબેન ની આ દોડતા તમને જણાતા હશે. આ પહેલી બાજુ અમારા બંસીબેન સ્ટાર્ટિંગ કરી. હા બંસી કમ ઓન કમ ઓન કમ ઓન કમ ઓન. સરસ મજાનો રાઉન્ડ ખેંચી રહ્યા છે બાળકો. હાલ આ બધા માનવડ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે આવ્યા છે. તો આ જોઈ શકો છો હજી એક પણ ખેલાડી આ માનવડ વાળાનો આઉટ થયેલો નથી. અને બધા વિદ્યાર્થીઓ જો 10 નંબરે વિનર થાય એવું લાગે છે. આ લોકો અમારા બંસીબેન ને જો મસ્તી રમે છે. આ બાળકો બધા ખુશ છે ત્યારે. હાલ વિના વિકેટે આ બધા વિજય થાય એવું લાગે છે. અમારા બંસીબેન ને એક પણ આઉટ કરી શક્યા નહીં. વાહ બંસીબેન, કોંગ્રેચ્યુલેશન. બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવે એક વિકેટ પડે એટલે હતા. કમ ઓન રીના. સરસ સરસ. અરે વાહ. માનવડ સ્કૂલ ભાઈ વિજેતા થઈ ગઈ છે. આપણા બંસીની બેન પ્રથમ કક્ષાએ આવી ગયા છે અને માનવડ સ્કૂલ હાલ અત્યારે વિજેતા બની ગઈ છે. તો બનુબેન કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ બધાને. મહેનત કરતા રહીજો, મુંજાતા નહીં કોઈ. હા એકવાર તો અમારા બંસીબેન ને વિજેતા થઈ ગયા છે. વિના વિકેટે જીતી ગયા છે અમારા બંસીબેન ની. અને પરિવાર પાછો ફાઇનલ લેવાનો નિર્ણય લઈ લીધો છે. અને આજના જ દિવસે ફાઇનલ છે. તો જો આ બધા નિર્ણય લેશે સાહેબોની. તો ચાલો એ હમણાં બીજા રાઉન્ડ આપણે જોઈએ કે બીજા રાઉન્ડની અંદર કોણ વિજેતા થાય છે. ચાલો બીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. માનવડ સ્કૂલ તો ફૂલ તૈયારી પર છે. કર્યો છે બીજો રાઉન્ડ. અમારા બંસીબેન ને ઉતરી ગયા છે બીજા રાઉન્ડમાં. તો જોઈએ હવે વિજેતા કોણ થાય છે. ખાસ ઘણી બધી મહેનત કરી છે બાળકોએ. બંસીબેન એનો બીજો નંબર આવ્યો છે. બંસીબેન થેન્ક યુ. બીજો નંબર આવી ગયો તમારો. જિલ્લા કક્ષાએ જવાનું છે તમારે. તો પહેલો આ લોકોને ટીમને આવ્યો છે ને બીજો નંબર લીધો છે. ફાઇનલમાં પણ બીજો નંબર લઈ ગયા છે બંસીબેન. તો થેન્ક યુ. બધા થોડા ઇમોશનલ થઈ ગયા છે બીજો નંબર આવ્યો એ માટે. પણ કાંઈ વાંધો નહીં, જિલ્લામાં જવાનો નિર્ણય આવી ગયો છે. બે ટીમને જિલ્લામાં જવાનું છે. બીજા નંબરની સાઇન કરે છે દીદી. તો બધા ઇમોશનલ થોડા થઈ ગયા છે. પણ કાંઈ વાંધો નહીં, બીજો નંબર આવ્યો છે. સાહેબે પણ ખૂબ મહેનત કરાવી છે બાળકો માટે. સર પણ ઇમોશનલ થઈ ગયા છે. સરને પણ રડવું આવી ગયું છે. ઘણું બધી મહેનત કરી છતાં બીજો નંબર આવ્યો છે એટલા માટે એ પણ રડવા લાગ્યા છે. બધા બાળકોનો પ્રેમ જોઈ શકો છો તમે. સાહેબે પણ ખૂબ મહેનત કરી છે એટલે એને પણ થોડું મનની અંદર દુઃખ લાગ્યું છે. પણ કાંઈ વાંધો નહીં, સાહેબને આપણે કહી દઈએ કે ભાઈ આપણે રમત રમવા આવ્યા છીએ. પહેલો બીજો નંબર તો આવ્યા કરે, પણ હજી જિલ્લામાં જવાનું છે તો મહેનત કરતા રહેશે આ બધા. ચાલો તો હવે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે મેદાનમાં. અને હવે બધી વિદ્યાર્થીને બંસીને કહું છું બધાએ આપણા ઘેરે
આવતા રહે. મહેમાન બનીને હવે બધાને લઈ જઈએ, દીદીને ને બધાને. તો ચાલો બધાય આવે છે હવે આપણે આંપલાળી. તો હું ને ગ્રંથભાઈ ગાડી લઈને નીકળીએ અને આવે બધાય. બધી બાલિકાઓને લઈ અને સાહેબને કીધું કે પ્લીઝ એકવાર એમને અમૃત સરોવર દેખાડો, કારણ કે ક્યારે આવશે. તો આવી ગયા છે અમૃત સરોવર હણોલ. અને બધી દીદી, જો કે હું બધા એની સાથે છું, એમને કોઈ જોયું નથી, પણ કીધું ચાલો તમને લઈ જાઓ, મારા બંસીને ખબર હોય. તો એ બધાય જો બધાય બાલિકાઓ અહીંયા એન્જોય કરવા મળ્યા છે, ખાસ કરીને અમૃત સરોવરની બધાય મોજ માણી રહ્યા છે. તો જો ખાસ તમને તમે વારંવાર વિડીયો કહેતો હોઉં છું, ઘણી વાર મેં અહીંયા 2 વિડીયો બનાવેલા છે. આ વી લવ હણોલ યાર, અને આ બાળકોની એન્જોય આ તમે જોઈ શકો છો. મારા ગ્રંથભાઈ પણ સાથે, કારણ કે ખુશખુશાલ થઈ ગયા છે બાળકો. અને બીજો નંબર આવ્યો છે, એમાં પણ એ બધા ખુશ હતા. જોકે થોડાક ઇમોશનલ થઈ ગયા હતા, પણ કીધું કે મૂંઝાતા નહીં, તમારે બીજો નંબર આવ્યો એ બહુ મોટી વાત જ કહેવાય. તો આ બાળકો બધા અત્યારે નાની નાની બાલિકાઓ બધા એન્જોય કરે છે અત્યારે કંઈક. આ જો ગ્રંથભાઈ આવી રહ્યા છે, આવે છે ગ્રંથભાઈ લસરપટ્ટીમાં. ઓ આયા 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 અત્યારે લસરપટ્ટી હિસકામાં અને વજનમાં પડ્યા છે, મોજ માણવા ભાઈ. અને સાહેબ શ્રી પણ એ બાજુ મજા કરે છે. હાલ તો મિત્રો તમને બધાને ખબર જ હશે, જ્યારે આપણે અહીંયા વિડીયો બનાવ્યો હતો તો આ તળાવ આપણે ખાલી હતું, તો આપણે વિડીયો બનાવ્યો હતો. પણ અત્યારે તો તમે જો આ ભરેલું છે. અને અમારા બંસીબેન ક્યાં ભાગ્યા? આપણે આ બધા મહેમાનને આમંત્રણ આપ્યું ઘેરે આવવાનું. તો ખાસ મિત્રો અત્યારે અમૃત સરોવરમાં અમે આવ્યા છીએ, અને ખાસ બાળકો અત્યારે જો કે ઇમોશનલ માંથી અત્યારે બહાર આવી ગયા છે, અને અમૃત સરોવરમાં બધાએ એન્જોય કરી છે, ફોટો પાડ્યો છે. અને એમને 2 શબ્દ વિશે કહે કે ભાઈ રમત ગમતમાં તમારે કેવું રહ્યું. તો શું નામ છે તારું બેન? તારું નામ તો બોલ. બંસી. બંસી. તો કેવો રહ્યો તમારે ભાઈ રમત ગમત? ખૂબ સરસ, ખૂબ સરસ. બહુ મજા આવી ને? હા. અમારો માધ્યમિકમાં બીજો નંબર આવ્યો, તે જિલ્લા કક્ષાએ જશે. તો ભાઈ ખૂબ ખૂબ અભિનંદન ભાઈ. ખાસ કરીને માનવડ વાળા સાહેબનો ખૂબ ખૂબ આભાર કહેવાય. જયદીપ સર, સરનામું કિશોર સર. જોકે ખૂબ ખૂબ મહેનત કરાવી છે બાલિકાઓ માટે, તો એમના માટે પણ આભાર દેવા લાયક છે. જોકે બધા વિદ્યાર્થીને મહેનત પણ ફૂલ કરાવી છે, અને બીજો નંબર પણ પ્રાપ્ત કરી લીધો છે. તો ભાઈ જિલ્લા કક્ષાએ ખૂબ હજી વધારે આનાથી મહેનત કરજો સાહેબ. હજી પણ હું યુટ્યુબમાં આગળ મૂકીશ કે આમાંથી કોઈક આગળ જાય પ્રગતિના પંથે. તો મારો એક એવો વિચાર છે કે હજી હું માનવડ સ્કૂલનો પ્રખ્યાત એક એવો બ્લોગ બનાવું કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ હોય, એવો મારી ઈચ્છા છે બનાવવાની. તો મહેનત કરશો ને? બંસીબેન ટાટા. વાહ ભાઈ વાહ, આયા એન્જોય કરતા હવે સડી ગયા છે વજનિયામાં. જો બધા સાહેબને ઉષા કરી દે આ બધી બાલિકાઓ. બંસીબેન ડગ 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 બને એમને. અમૃત સરોવરમાંથી હવે બધા રજા લેશે, અને હવે લેતા જઈએ આપણા ઘેરે લઈ જવાના છે. તો બધા હવે તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ, પાણી પી અને હવે નીકળે છે. જો ગાડી પણ
તૈયાર કરી વાળી છે ડ્રાઈવરે. તો ચાલો જઈએ ઘેરે. ઘેરે આવ્યા હતા, હવે રજા લેશે. જો જાય છે હવે, અને અમારા ગામની સ્કૂલ પાસે ચડાવી દીધા છે આ બધાની. તો હવે જાય છે બધાય.